યુનિસેલર્જીમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે સમજશું કે ઇન્વેન્ટરી મોડ્યુલનો ઉપયોગ કરીને તમે તમારા પ્રોડક્ટ્સ કેવી રીતે મેનેજ કરી શકો છો। સ્ટેપ 1, ઇન્વેન્ટરી મોડ્યુલ ખોલો। ડાબી બાજુના મેનુમાંથી ઇન્વેન્ટરી વિભાગમાં જાઓ। ઉપર તમને નીચેના ટેબ્સ જોવા મળશે: ઇન્વેન્ટરી, લિસ્ટ પ્રોડક્ટ્સ, બલ્ક પ્રોડક્ટ અપડેટ, મેપ્ડ, અનમેપ્ડ। દરેક ટેબ તમારા પ્રોડક્ટ ઇન્વેન્ટરીના અલગ અલગ ભાગને મેનેજ કરવામાં મદદ કરે છે। ઇન્વેન્ટરી ટેબ, ઓવરવ્યૂ ઇન્વેન્ટરી ટેબ ખોલતા જ ઉપર નીચેના સમરી કાર્ડ્સ દેખાશે: ઓલ પ્રોડક્ટ્સ, એક્ટિવ સ્ટોક, ટુ શિપ, લો સ્ટોક, આઉટ ઓફ સ્ટોક, અનલિસ્ટ। આ કાર્ડ્સ તમારા કુલ પ્રોડક્ટ અને સ્ટોક સ્થિતિનો ઝડપી સારાંશ આપે છે। તારીખ અને અવધિ ફિલ્ટર, ઉપર જમણી બાજુ। ઇન્વેન્ટરી પેજના ઉપર જમણી બાજુ તમને ઝડપી સમયગાળા ફિલ્ટર જોવા મળશે: 30, 60, 90, ઓલ। આ બટનો પસંદ કરેલા સમયગાળા પ્રમાણે ડેટા ફિલ્ટર કરવાની સુવિધા આપે છે। ઉદાહરણ તરીકે, 30 છેલ્લા 30 દિવસનો ડેટા બતાવે છે, 60 છેલ્લા 60 દિવસનો ડેટા બતાવે છે, 90 છેલ્લા 90 દિવસનો ડેટા બતાવે છે, ઓલ સમય મર્યાદા વગર સંપૂર્ણ ડેટા બતાવે છે। તેની બાજુમાં તમને સ્ટાર્ટ ડેટ, -એન્ડ ડેટ ફિલ્ટર જોવા મળશે। કેલેન્ડર આઇકન પર ક્લિક કરીને તમે તમારી પસંદગી મુજબ કસ્ટમ તારીખ રેન્જ પસંદ કરી શકો છો। આથી તમે ચોક્કસ સમયગાળા માટે ઇન્વેન્ટરી પરફોર્મન્સનું વિશ્લેષણ કરી શકો છો। કાર્ડ્સની નીચે તમને કુલ પ્રોડક્ટ સંખ્યા અને ફિલ્ટર વિકલ્પો જોવા મળશે। પ્રોડક્ટ ફિલ્ટર કરવું, તમે નીચે મુજબ પ્રોડક્ટ ફિલ્ટર કરી શકો છો: ચેનલ નેમ, ઓલ ચેનલ્સ પસંદ કરો અથવા કોઈ ખાસ ચેનલ પસંદ કરો। ફિલ્ટર ટાઈપ, ઓલ પ્રોડક્ટ્સ, લો સ્ટોક, આઉટ ઓફ સ્ટોક, અનલિસ્ટ વગેરે। એડવાન્સ્ડ ફિલ્ટર, ફિલ્ટર આઇકન પર ક્લિક કરીને એડવાન્સ ફિલ્ટર વિકલ્પો ખોલો। તમે નીચે મુજબ શોધ કરી શકો છો: SKU અથવા પ્રોડક્ટ આઈડી, પ્રોડક્ટ નેમ, પ્રોડક્ટ કેટેગરી, ક્વોન્ટિટી રેન્જ, પ્રાઇસ રેન્જ। ફિલ્ટર પસંદ કર્યા પછી અપ્લાય પર ક્લિક કરો। ફિલ્ટર દૂર કરવા માટે રીસેટ પર ક્લિક કરો। રીસિંક બટન, રીસિંક બટન કનેક્ટ થયેલા સેલ્સ ચેનલ્સમાંથી નવીનતમ પ્રોડક્ટ ડેટા ફરી લાવે છે। રીસિંક પર ક્લિક કરો। જો તમે ઓલ ચેનલ્સ પસંદ કર્યા છે તો તમામ ચેનલ્સનો તાજો ડેટા લાવવામાં આવશે। જો તમે કોઈ ખાસ ચેનલ પસંદ કર્યો હોય તો ફક્ત તે ચેનલનો ડેટા અપડેટ થશે। આથી તમે નક્કી કરી શકો છો કે તમને બધા ચેનલ્સનો ડેટા અપડેટ કરવો છે કે ફક્ત કોઈ એક ચેનલનો। જ્યારે પણ તમને તાજો પ્રોડક્ટ ડેટા જોઈએ ત્યારે આ બટનનો ઉપયોગ કરો। પ્રોડક્ટ લિસ્ટિંગ ટેબલમાં નીચેની માહિતી દર્શાવવામાં આવે છે: SKU / પ્રોડક્ટ ટાઇટલ, કેટેગરી / વેરિએશન ટાઇપ, નિકનેમ, સેલેબલ ક્વોન્ટિટી, સેલિંગ પ્રાઇસ, ટુ શિપ ક્વોન્ટિટી, ચેનલ્સ, સ્ટેટસ, એક્શન। જરૂર પડે તો એક્શન બટન દ્વારા પ્રોડક્ટ વિગતો સંપાદિત કરી શકો છો। લિસ્ટ પ્રોડક્ટ્સ ટેબ, હવે લિસ્ટ પ્રોડક્ટ્સ ટેબ ખોલો। આ ટેબ ચેનલ મુજબની પ્રોડક્ટ લિસ્ટિંગ માહિતી દર્શાવે છે। ઉપર જમણી બાજુ તમને જોવા મળશે સર્ચ બાર, સ્ટેટસ ફિલ્ટર ડ્રોપડાઉન, એડ પ્રોડક્ટ બટન। તમે નીચે મુજબ ફિલ્ટર કરી શકો છો: ઓલ સ્ટેટસ, એક્ટિવ, ઇનએક્ટિવ, ડ્રાફ્ટ, આર્કાઇવ્ડ। નવી ચેનલ લિસ્ટિંગ બનાવવા માટે એડ પ્રોડક્ટ પર ક્લિક કરો। પ્રોડક્ટ લિસ્ટ વિગતો દરેક પંક્તિમાં નીચેની માહિતી હશે: પ્રોડક્ટ ઇમેજ અને નેમ, બ્રાન્ડ, SKU, ચેનલ, સ્ટેટસ, એક્શન, એરો આઇકન,
પ્રોડક્ટ વિગતો વિસ્તૃત કરવી પ્રોડક્ટની પંક્તિની જમણી બાજુએ એરો આઇકન પર ક્લિક કરો. પ્રોડક્ટ વિગતો પેનલ ખુલશે. અહીં તમને જનરલ ઇન્ફોર્મેશન વિભાગ દેખાશે. અહીં તમે જોઈ શકો છો SKU કોડ, કેટેગરી, પ્રાઇસ, MRP, ક્વોન્ટિટી, વેટ, ડાયમેન્શન્સ. નીચે માર્કેટપ્લેસ પર ગ્રાહકોને દેખાતું પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન પણ દર્શાવવામાં આવશે. વ્યૂ અને ડિલીટ વિસ્તૃત પેનલની જમણી બાજુ 2 બટન જોવા મળશે. વ્યૂ સંપૂર્ણ પ્રોડક્ટ વિગતો ખોલે છે. ડિલીટ પ્રોડક્ટને ચેનલ લિસ્ટિંગમાંથી દૂર કરે છે. ડિલીટ કર્યા પછી પ્રોડક્ટ સંબંધિત માર્કેટપ્લેસ પર ઉપલબ્ધ રહેશે નહીં. તમે ચેકબોક્સ દ્વારા એકથી વધુ પ્રોડક્ટ પસંદ કરી શકો છો અને પછી ડિલીટ સિલેક્ટેડ બટનનો ઉપયોગ કરીને એક સાથે અનેક પ્રોડક્ટ ડિલીટ કરી શકો છો. બલ્ક પ્રોડક્ટ અપડેટ. હવે બલ્ક પ્રોડક્ટ અપડેટ ટેબ ખોલો. અહીં તમને 5 વિકલ્પો જોવા મળશે. અપડેટ પ્રોડક્ટ્સ, અપડેટ પ્રાઇસ, ડિલીટ SKUs, સ્ટોક રીસેટ, મેનેજ ઇમેજ. એક બલ્ક અપડેટ પ્રોડક્ટ્સ. અપડેટ પ્રોડક્ટ્સ પર ક્લિક કરો. આ વિકલ્પ CSSV ફાઇલ દ્વારા એક સાથે ઘણા પ્રોડક્ટ અપડેટ કરવાની સુવિધા આપે છે. સૌપ્રથમ ચેનલ પસંદ કરો. પછી ડાઉનલોડ સેમ્પલ CSV પર ક્લિક કરો. નીચેની વિગતો ભરો. SKU અથવા પ્રોડક્ટ ID, પ્રોડક્ટ નેમ, કેટેગરી, ડિસ્ક્રિપ્શન, એટ્રીબ્યુટ્સ. અન્ય સંપાદિત કરી શકાય તેવી ફિલ્ડ્સ મહત્વપૂર્ણ. કોલમ હેડિંગ બદલો નહીં. ફાઇલ સેવ કરો. ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને અપલોડ કરો. અપલોડ હિસ્ટ્રી વિભાગમાં સ્ટેટસ તપાસો. 2 બલ્ક પ્રાઇસ અપડેટ. અપડેટ પ્રાઇસ પર ક્લિક કરો. સેમ્પલ CSV ડાઉનલોડ કરો અને ભરો. SKU અથવા પ્રોડક્ટ ID, અપડેટેડ સેલિંગ પ્રાઇસ. કોલમ નામ બદલો નહીં. ફાઇલ અપલોડ કરો. પ્રોસેસ પૂર્ણ થયા પછી કિંમતો આપમેળે અપડેટ થશે. 3 બલ્ક ડિલીટ SKUs. ડિલીટ SKUs પર ક્લિક કરો. સેમ્પલ CSV ડાઉનલોડ કરો. ડિલીટ કરવા માટે SKU કોડ દાખલ કરો. કોલમ હેડિંગ બદલો નહીં. ફાઇલ અપલોડ કરો. પ્રોસેસ પછી પસંદ કરેલા SKU ડિલીટ થઈ જશે. અપલોડ હિસ્ટ્રીમાં સ્ટેટસ તપાસો. 4 બલ્ક સ્ટોક રીસેટ. સ્ટોક રીસેટ પર ક્લિક કરો. સેમ્પલ CSV ડાઉનલોડ કરો. 3 પ્રકાર ઉપલબ્ધ છે. બ્લેન્ક હાલનો સ્ટોક બદલે છે. ઇન્ક્રીઝ જથ્થો ઉમેરે છે. ડિક્રીઝ જથ્થો ઘટાડે છે. તમે સ્ટોક એડજસ્ટમેન્ટનું કારણ પણ ઉમેરી શકો છો. મહત્તમ મર્યાદા એક ફાઇલમાં 10,000 રોઝ. ફાઇલ અપલોડ કરો અને અપલોડ હિસ્ટ્રીમાં પ્રગતિ તપાસો. 5 મેનેજ ઇમેજ. મેનેજ ઇમેજ પર ક્લિક કરો. ઇમેજ રિઝોલ્યુશન હોવું જોઈએ. ન્યૂનતમ 800x800 પિક્સેલ. મહત્તમ 4472x4472 પિક્સેલ. તમે શોધી શકો છો. પ્રોડક્ટ નેમ, SKU, પ્રોડક્ટ ID. નવી ઇમેજ અપલોડ કરો. વ્યૂ અપડેટ લિસ્ટ પર ક્લિક કરીને અપડેટ સ્ટેટસ તપાસો. મેપ્ડ ટેબ ચેનલ સાથે પહેલેથી મેપ થયેલા પ્રોડક્ટ દર્શાવે છે. અહીં બતાવવામાં આવે છે ટોટલ પ્રોડક્ટ્સ, ટોટલ મેપ્ડ ટાઇટલ્સ, ટોટલ વેરિએશન્સ, ટોટલ ચેનલ્સ. અનમેપ્ડ ટેબ હજુ સુધી કોઈ ચેનલ સાથે મેપ ન થયેલા પ્રોડક્ટ દર્શાવે છે. મેપ પર ક્લિક કરીને પ્રોડક્ટને ચેનલ સાથે જોડો. અંતિમ સારાંશ. ઇન્વેન્ટરી મોડ્યુલ દ્વારા તમે સ્ટોક લેવલ મોનિટર કરી શકો છો. લો
અને આઉટ ઓફ સ્ટોક પ્રોડક્ટ ટ્રેક કરી શકો છો. 30, 60, 90 દિવસ અથવા કસ્ટમ તારીખ મુજબ ડેટા ફિલ્ટર કરી શકો છો. રીસિંક વડે તાજો ડેટા મેળવી શકો છો. ચેનલ લિસ્ટિંગ મેનેજ કરી શકો છો. બલ્ક અપડેટ કરી શકો છો. કિંમત અપડેટ કરી શકો છો. SKU ડિલીટ કરી શકો છો. સ્ટોક રીસેટ કરી શકો છો. ઇમેજ મેનેજ કરી શકો છો. પ્રોડક્ટ મેપ અને અનમેપ કરી શકો છો. આથી તમે તમામ જોડાયેલ સેલ્સ ચેનલ્સમાં ઇન્વેન્ટરી અસરકારક રીતે મેનેજ કરી શકો છો. યુનિસલર્જીનો ઉપયોગ કરવા બદલ આભાર.